सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। एक मिनट, અમે આપણી ચોપડી છે ને પેલી દ્વાદશોપનિષદ 124 પાના પર આ શાંતિ મંત્ર છે, કદાચ કોઈને ખબર ના હોય તો દ્વાદશોપનિષદ પુસ્તક છે ને 124 પાના પર ઓમ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથ બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતે યૌપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। શ્રુતિસ્મૃતિપુરાણાનાम् આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ। ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ। તો જે આપણે શાંતિ પાઠનું ઉચ્ચારણ કરીએ છીએ આપ્યાયન્તુ મમાંગાની, એ સામવેદના મંત્રો, એ સામવેદનો શાંતિ પાઠ છે। અને તેથી સામવેદનું કોઈ પણ ઉપનિષદનો અભ્યાસ કરીએ એ પહેલાં એ શાંતિ પાઠનું ઉચ્ચારણ થતું હોય છે। તે આપ્યાયન્ત ઓમ આપ્યાયન્ત મમાંગાની, ત્યાં ભગવાને પ્રાર્થના કરે છે મમાંગાની આપ્યાયંતુ, મારા બધા અંગો છે એ વૃદ્ધિ પામો, એટલે કે એ બ્રહ્મને અનુકૂળ બનો, બ્રહ્મ વિદ્યાને અનુકૂળ બનો। મારું જીવન જે બ્રહ્મના જ્ઞાનની સાધના માટે સમર્પિત છે, તો એ સાધનામાં મારા બધા અંગો અનુકૂળ બનો। આપણે ઈચ્છીએ કે આપણું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાનો સહકાર આપણને મળવો જોઈએ, તે સહકારની પ્રાર્થના કરે છે। કયા અંગો? વાક પ્રાણ ચક્ષુ શ્રોત્રમ। વાક એટલે વાણી, પ્રાણ એટલે ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ શ્રોત્રમ અથવા બલમ મારા હાથ કે બળ, ઇન્દ્રિયાણી બધી જ ઇન્દ્રિયો, આપ્યાયંતુ મારી બધી જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ બધું જ વૃદ્ધિ પામો, સબળ બનો અને આ બ્રહ્મના જ્ઞાનની સાધના માટે અનુકૂળ બનો। એટલે કે બહિર્મુખ ના બનો, મને સહકાર આપે અને હું જે કરવા ઈચ્છું એ કરવામાં સહકાર આપે। આ પ્રાર્થનાનો એક અંશ થયો। પછી કહે છે સર્વમ બ્રહ્મોપનિષદમ, આ સર્વ જગત જે છે એ બ્રહ્મ છે। કેવું બ્રહ્મ? ઔપનિષદમ બ્રહ્મ, ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમ બ્રહ્મ, એ જ આ સમગ્ર જગત છે। એ પરમ બ્રહ્મ કે પરમાત્મા જ આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે।
તો શું માહમ બ્રહ્મ નિરાકુર્યામ પ્રાર્થના કરે છે કે હું બ્રહ્મનું, પરમાત્માનું, ઈશ્વરનું નિરાકરણ ન કરું, એનો તિરસ્કાર ન કરું, એની અવગણના ન કરું. તો સમગ્ર જગત રૂપે પ્રગટ થયેલા ઈશ્વરનો સતત મારામાં આદર હો, સ્વીકાર હો. મામાં બ્રહ્મ નિરાકરોત, હું પરમાત્માનું નિરાકરણ ન કરું, પરમાત્મા મારું પણ નિરાકરણ ન કરે. અર્થાત પરમાત્માનો અનુગ્રહ સદા મારા પર રહો, હું પરમાત્માને અનુકૂળ હોઉં. અર્થાત પરમાત્માનું, ઈશ્વરનો મારા જીવનમાં સ્વીકાર કરો. ઈશ્વર કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે. જે કંઈ કર્મ કરું છું એ ઈશ્વરની કૃપાથી કરી રહ્યો છું. હંમેશા મારા ધ્યાનમાં રહે કે હું જે કંઈ છું એ ઈશ્વરને કારણે છું. ઈશ્વર જગતના રૂપમાં છે, બધા તત્વના રૂપમાં છે. એ બધા તત્વો સતત મને સહાયભૂત છે, અનુકૂળ છે, ઉપકારક છે. અને માટે હું જે કાંઈ છું એ ઈશ્વરને કારણે છું, એ સતત મને યાદ રહે. ઈશ્વર જ કર્મફલદાતા છે, તેથી કર્મનું જે કંઈ ફળ મળે એ ઈશ્વર આપી રહ્યો છે. માટે હું એનો સ્વીકાર કરું, પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરું, તિરસ્કાર ન કરું. અણગમતું હોય, પ્રતિકૂળ હોય અને તે તિરસ્કાર નહીં, એ પણ ઈશ્વરે જ આપેલું છે. એ પ્રકારે સતત ઈશ્વર સાથે મારું અનુસંધાન રહો. મામાં બ્રહ્મ નિરાકરોત, આ માટે મને ઈશ્વરના અનુગ્રહની પણ જરૂર છે. માટે ઈશ્વર પણ મારું નિરાકરણ ન કરો, ઈશ્વર પણ મારો તિરસ્કાર ન કરો, મારી અવગણના ન કરો. હંમેશા મને ધ્યાનમાં રાખે, મારા પર અનુગ્રહ કરે, મને અનુકૂળ બને. અનિરાકરણમસ્તુ, અનિરાકરણમસ્તુ. અમે પરસ્પર એકબીજાનું નિરાકરણ ન કરીએ, અવગણના ન કરીએ. આમ બીજી પ્રાર્થના. પછી કહે છે તદાત્મનિ નિરતે એ ઉપનિષત્સુ ધર્મા તે મયી સંતુ, તે મયી સંતુ. તદ આત્મનિ નિરતે, હું સાધક જે આત્મામાં નિરત છું. અર્થાત આત્માના જ્ઞાનને પ્રાપ્ત કરવામાં, આત્મા જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે હું નિરત છું, રત છું, સમર્પિત છું. એવો હું મારામાં એ ઉપનિષત્સુ ધર્મ, ઉપનિષદમાં જે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે, શાંતો દાંત ઉપરત તિતિક્ષુ. ઉપનિષદ કહે છે કે આત્મજ્ઞાનનો સાધક આવો હોવો જોઈએ, મનમાં શાંતિ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ચિત્તની એકાગ્રતા, આ બધા સદ્ગુણો સાધકમાં હોવા જોઈએ. તો આ બધા ધર્મો કહો કે સદ્ગુણો કહો, જેનો ઉપનિષદમાં ઉપદેશ કરવામાં આવ્યો, તે મયી સંતુ. એ બધા સદ્ગુણો, એ બધા ધર્મો મારામાં હો, મારામાં હો, હું પ્રાપ્ત કરું. બહુ ઉત્તમ પ્રાર્થના છે. બધાએ શાંતિ મંત્રમાં શ્રેષ્ઠ શાંતિ મંત્ર છે, કારણ કે આમાં શ્રેષ્ઠ પ્રાર્થના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ. તો આધ્યાત્મિક, આદિભૂત, આદૈવિક કોઈ પણ સ્તરેથી મારી શાંતિમાં ભંગ ન થાવ. તો સતત સર્વ સ્તરેથી મારી શાંતિમાં અનુકૂળતા રહો. આવો શાંતિ પાઠ છે. એ છંદોગ્ય ઉપનિષદ, કેનોપનિષદ, આ બધા સામવેદના ઉપનિષદ છે. એટલે એનું અધ્યયન કરતાં પહેલાં આપણે આ શાંતિ મંત્રનો પાઠ કરતા હોઈએ છીએ. હવે આપણે આપણા વિષય પર આવીએ. સારું મગજનું દહીં થવા માંડ્યું છે બધાને, મને ખબર છે. પરંતુ છેલ્લે જે નૈયાયિક લોકો છે, જેઓ માને છે કે માટી પણ જુદી છે અને ઘડો પણ જુદો, એવું માનનારા છે. એ તો બુદ્ધિશાળી લોકો છે, કે સામાન્ય માણસો નથી. આવી માન્યતા માટે એમની પાસે પૂરતા, એમની દ્રષ્ટિએ પૂરતા કારણો, એમની દ્રષ્ટિએ ભલા બુદ્ધિશાળી લોકો ઘણા ગોથા ખાઈ જતા હોય છે.
એકવાર મગજમાં ભૂત ભરાઈ ગયો ને, બધી તમારી બુદ્ધિ એ દિશામાં જ જાય. પછી બુદ્ધિ એ એનું જ સમર્થનમાં સતત કામ કર્યા કરે. ઘણી વાર એકદમ સરળ વસ્તુ પણ આપણી નજર બહાર જતી રહેતી હોય છે. આમ ન્યૂટન માટે કહેવાય કે ભાઈ એની પાસે 2 બિલાડી હતી, એને પાંજરું બનાવ્યું, એમાં મોટી બિલાડી માટે મોટું એણે દરવાજો કર્યો, નાની બિલાડી માટે નાનો દરવાજો કર્યો. બોલો, આવું કહેવાય છે. કારણ કે મગજ ક્યાંક રમણ કરતું હોય એટલે પછી ઘણી વાર આવું એકદમ અત્યંત સામાન્ય વસ્તુ હોય પણ ભૂલાઈ જતી હોય છે. આમ તો આ નૈયાયિક લોકોનું આપણી સંસ્કૃતિમાં મહાન પ્રદાન છે. અને જે બધું કામ કર્યું છે અત્યંત ઉપયોગી છે. આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. માત્ર એમની આ જીવન પ્રત્યેની દ્રષ્ટિ છે એમાં જ ગડબડ છે. એમની ઈશ્વરની સમજ, સત્યની સમજ, આત્માની સમજ, આ સમજ બરોબર નથી. એટલે એનો જ આપણે વિરોધ કરીએ છીએ. એનો જે સ્વીકાર કરાયો અંશ છે એ સ્વીકારીએ જ છે આપણે. જે ત્યાગ જે અંશ છે એનો આપણે ત્યાગ કરીએ. એટલે એ માનતો ગમે તે આખી દુનિયા માને છે કે ભાઈ હું જુદો ને જગત જુદું. એ માન્યતા છે જ. ઈશ્વર જુદો અને જગત જુદું બધા માને જ છે. એને આ રીતે કહેવામાં આવ્યું કે માટી જુદી ને ઘડો જુદો. કે જે રીતે આ ઉપનિષદમાં ઈશ્વરને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, ઈશ્વર કેવો છે? માટીના સ્થાને છે. માટી અને ઘડાનો જે પ્રકારનો સંબંધ છે એવો ઈશ્વર અને જગત વચ્ચેનો સંબંધ છે. તો જેવી રીતે માટી બધા ઘડાનું ઉપાદાન કારણ છે તેવી રીતે ઈશ્વર પણ જગતનું ઉપાદાન કારણ છે. ઘડો ક્યારેય માટીથી ભિન્ન ન હોઈ શકે, સ્વતંત્ર ન હોય, તેમ જગત પણ ક્યારે પણ ઈશ્વરથી ભિન્ન કે સ્વતંત્ર ન હોઈ શકે. તો ઈશ્વરનું અદ્વિતીય, તો જ ઈશ્વર એક અદ્વિતીય છે એ સિદ્ધ થાય. છતાંય ઘણા મોટા મોટા આચાર્યો પણ ઈશ્વરને, જગતને, ઈશ્વરને, જીવને જુદો માને છે અને એની પાસે પૂરતા કારણો બતાવે છે. એ લોકો પણ ઘણા બધા તર્ક કરતા હોય અને અદ્વૈત વેદાંતી લોકોએ જે તર્ક કર્યા છે એનું ખંડન કરતા હોય એમની રીતે, એમની દ્રષ્ટિએ. એટલે એકવાર આ મગજમાં ભરાયું કે ઈશ્વર જુદો અને જીવ જુદો, પછી આપણું મન એ જુદાઈને પુરવાર કરવા માટે જાત જાતની દલીલો શોધે. એટલે નૈયાયિકનું નામ દીધું, પણ ટૂંકમાં એવો અભિપ્રાય બહુ પ્રવર્તમાન છે અને આપણા બધાનો અભિપ્રાય છે જ કે હું જુદો છું, ઈશ્વર જુદો છે, હું જુદો છું, જગત જુદું છે. આપણે પણ માનીએ છીએ. આપણે નૈયાયિકોને જેમ તર્ક નહીં આપી શકતા હોય, પણ આ પ્રકારની માન્યતા સાથે જ આપણે જન્મ્યા છીએ, એ સાથે જ જીવીએ છીએ. જેથી આપણે વિચાર કરીએ કે આપણે માન્યતામાં ક્યાં દોષ રહેલો છે. ભલે તાર્કિકોનું તો નામ આપવામાં આવ્યું, નૈયાયિકોનો, પણ જે પ્રકારની એ લોકો નૈયાયિકો કેમ ગયા? આ પ્રકારની માન્યતાના સમર્થનમાં એ લોકો બધા પ્રબળ તર્ક રજૂ કરે છે. એમ કરીને પોતાની માન્યતા તર્કયુક્ત છે એવી રીતે પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. એટલા જ માટે તર્ક વડે એમની માન્યતા ખોટી છે એ આપણે બતાવીએ છીએ. એમ કરીને એમના તર્કનું ખંડન કરીએ, એ દ્વારા એમના અભિપ્રાયનું ખંડન થાય. અને તેથી આપણે પણ એ પ્રકારનો અભિપ્રાય ધરાવતો હોઈએ તો આપણા મનમાં પણ ખંડન થવું જોઈએ કે તમે ઘડાને માટીથી જુદો કહો છો. એ કઈ રીતે? શું તમે ઘડાને માટી કરતાં જુદો લાવીને બતાવી શકો? એટલે આ રહ્યો ઘડો, આ માટીથી જુદો, એવું કરી શકો? તો ના કરી શકો. પૃથક આનયનમ કરતું ધીમતા આપી ન શક્ય છે. ભલ ભલો બુદ્ધિમાન માણસ હોય, ભલ ભલો નૈયાયિક હોય, જે તર્કથી પુરવાર કરે કે ઘડો માટી જુદો છે. તું તારે પ્રેક્ટિકલ પુરવાર કર ભાઈ. તર્કથી પુરવાર કર્યું કે ઘડો માટી કરતા જુદો, જ્યારે અમને બતાવો, ડેમોન્સ્ટ્રેશન, ટૂંકમાં નિદર્શન કરો. તમે જરા વ્યવહારમાં બતાવો, ઘડાને માટી કરતા જુદો દેખાડો.
ધીમતાપી ન શક્ય દે. કોઈ બુદ્ધિમાન માણસ ભલભલો હોય તે પણ ક્યારે માં ઘડાને માટી કરતાં જુદો લઈને બતાવી ન શકે. એટલે ઘડો અને માટી હંમેશા સાથે જ જાય. ઘડાના ખ્યાલમાં માટીનો ખ્યાલ રહેલો જ હોય, ઘડાના જ્ઞાનમાં માટીનું જ્ઞાન રહેલું જ હોય, ઘડાના ખ્યાલમાં માટીનો ખ્યાલ રહેલો જ હોય. અંતેથી હંમેશા ઘડો માટી સાથે જ હોય. અંતેથી બે વસ્તુ હંમેશા એક સાથે હોય તો સમજવી એ વસ્તુ જુદી નથી, એક જ છે. વેદાંતબેન કહે છે કે બે વસ્તુનો ખ્યાલ સાથે જ આવતો હોય તો તમે બેને જુદી કઈ રીતે કરી શકો? બે જુદી ક્યારે કહેવાય? બંનેના ખ્યાલ જુદા જુદા આવી શકે ત્યારે. એક ઘોડાનો ખ્યાલ છે અને એક ગાયનો ખ્યાલ છે. બંને ખ્યાલ પરસ્પર જુદા છે અને માટે ઘોડો અને ગાય જુદા છે એમ કહી શકાય. પણ એક ઘડાનો ખ્યાલ છે અને એક માટીનો ખ્યાલ છે, એમાં જુદા ખ્યાલ તો હોતા નથી. ઘડાના ખ્યાલમાં માટીનો ખ્યાલ સમાયેલો જ હોય છે. અને તેથી કોઈ ઘડાને માટી કરતાં જુદો બતાવી ન શકે કે પુરવાર ન કરી શકે. એ રીતે આ ઘડો એટલે જ તો માટીના જ્ઞાનમાં ઘડાનું જ્ઞાન સમાઈ જાય, નહીતર ના સમાઈ જાય. જો ઘડો માટી કરતાં જુદો હોય, જેમ ગાય ભેંસ કરતાં જુદી હોય તો ગાયને જાણીએ એટલે ભેંસનું જ્ઞાન ન થાય, તેમ ઘડો માટી કરતાં જુદો હોત તો માટીના જ્ઞાનથી ઘડાનું જ્ઞાન ન થાત. તો ઉપનિષદ પ્રતિજ્ઞા જ ખોટી પડત. જેને સાંભળવાથી બધું સંભળાઈ જાય, જેને સમજવાથી બધું સમજાઈ જાય, જેને જાણવાથી બધું જણાઈ જાય, એ પ્રતિજ્ઞા ખોટી ઠરત જો આ માટી ઘડો માટી કરતાં જુદો હોય. દૃષ્ટાંત છે આ ઘડો અને માટીનું દૃષ્ટાંત છે. દાર્ષ્ટાંત એ દ્વારા શું કહે છે? આ જગત છે એ બ્રહ્મ કરતાં જુદું નથી, પણ બ્રહ્મને જાણીએ એટલે જગતને જાણી લીધું. કારણ કે વસ્તુ એક જ છે. 1000 ઘડાઓ ભલે ન હોય, તત્વ કેટલું છે? એક જ છે, માટી. તેમ ભલે ને અબજો અસંખ્ય નામરૂપ હોય ને, તત્વ કેટલું છે? એક જ. કયું છે? સચ્ચિત આનંદ બ્રહ્મ પરમાત્મા. બસ એ જ કહેવાનો આશય છે. એટલે તો તમે આ ઘડો અને માટીનો સંબંધ હે વેદાંતી લોકો તમે કેમ સમજાવો છો? આરોપમ બ્રૂમહે વયમ, અમે કહીએ છીએ કે આ ઘડો માટી પર અધ્યારોપિત છે. સ્થાણો આરોપિત ચોરો યથા, જેવી રીતે સ્થાણો પર એટલે કે ઝાડના ઠૂંઠા પર કોઈ ચોરનો આરોપ કરે, કલ્પના કરે, ચોરનો ભ્રમ જન્મે, એવી જ રીતે જેને આપણે ઘડો કહીએ છીએ એ માટી પર આરોપિત છે. તેથી આરોપાત પૂર્વમ પૂર્વમ છે તદ અભાવાત અસત્યતા. આરોપ અસત્ય હોય. આરોપ કોને કહેવાય? આરોપ થયા પહેલાં નહોતો, આરોપ ગયા પછી નહીં હોય, માત્ર મધ્યમાં જ હોય. જેમ દોરડામાં આપણે સર્પનો આરોપ કરીએ કે ભ્રમ, તો એ સર્પના ભ્રમ પહેલાં ત્યાં સર્પ નહોતો. સર્પ ભ્રમ દૂર થયા પછી પણ સર્પ નથી, માત્ર મધ્યમાં જણાય છે ત્યારે પણ ખરેખર તો નથી જ. માટે સર્પ કેવો છે? અસત્ય છે, અનૃત છે, અસત છે, મિથ્યા છે. તો જેવી રીતે પેલો સ્થાણું અને ચોર, તો ચોરના આરોપ પહેલાં સ્થાણુમાં ચોર નહોતો, પ્રકાશ આવ્યા પછી એ ચોરનો આરોપ દૂર થયો ત્યારે પણ ચોર નથી. આદાવંતે જન, આદિમાં પણ ન હોય, અંતમાં પણ ના હોય, એ મધ્યમાં પણ નથી જ. ભાસ તો હોય તો પણ નથી. તો જે ચોર મધ્યમાં ભાસે છે. કોને ભાસે છે? જેના મનો ભ્રમ છે એને ભાસે છે. એ શેની ઉપજ છે? અજ્ઞાનની ઉપજ છે, ભ્રમની ઉપજ છે. અજ્ઞાન દૂર થાય તો ભ્રમ પણ દૂર થાય. માટે મધ્યમાં જે ભ્રમને કારણે જણાય છે એ વાસ્તવમાં છે નહીં. તો ઘડો પણ એના બનતા પહેલાં માટીમાં ન હતો, તૂટ્યા પછી પાછો નહીં હોય.
વચ્ચે પાછો આવ્યો, અંતે વચમાં પણ નથી, જ્યારે આપણે આવ્યા એમ માનીએ ત્યારે પણ નથી. આ રીતે ઘડાનું મિથ્યાત્વ પુરવાર કર્યું. વાચારંભણમ વિકાર, વાચારંભ મિથ્યા, જે વિકાર છે, જે કાર્ય છે, જે ઉપજે છે, બધું આખું સર્જન કેવું છે? મિથ્યા. ઘડો કેવો છે? સર્જન છે. તો ઘડો સર્જન, જગત આખું સર્જન છે. તો જે નિયમ ઘડાને લાગુ પડે આખા જગતને લાગુ પડે ને. તો જેમ ઘડો મિથ્યા છે તેમ આ સમગ્ર જગત પણ મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. ત્યારે સત્ય શું છે? ઘડો મિથ્યા. તો સત્ય શું છે? મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ મૃત્તિકા જ સત્ય છે. એ વાત કહે છે 18મા શ્લોકમાં. એ વસ્તુ કહે છે કાલત્રયાનુગસ્થાણુઃ સત્યો મૃત્યુ તથેક્ષ્યતા સત્યાનૃતે ચ મિથુને કૃત્ય કુંભ ઇતિર્યતે. કાલત્રય અનુગહ સ્થાણું સત્ય. ભાઈ દ્રષ્ટાંતમાં આવીએ માટી અને ઘડાનો સંબંધ સમજાવવા માટે આપણને સ્થાણું અને ચોરનું દ્રષ્ટાંત આપ્યું. માટી ઘડું પોતે દ્રષ્ટાંત છે બ્રહ્મ માટે, પણ એને સમજવા માટે બીજું કંઈ એના વિશે દ્રષ્ટાંત પહેલાં નક્કી થતું નથી. દ્રષ્ટાંતમાં બધી સંમતિઓ તો એના પરથી આગળ આપણે તારણ કાઢી શકીએ, પણ પેલો દ્રષ્ટાંત સ્વીકારતો નથી. એટલે પહેલાં માટેના ઘડાના દ્રષ્ટાંતને પુરવાર કરવાનું છે કે ઘડો મિથ્યા છે અને માટી સત્ય છે. ઘડો કેમ મિથ્યા છે? આરોપ છે. પહેલાં નહોતો, પછી નથી, માટે મધ્યમાં પણ નથી, માટે એ મિથ્યા છે, આરોપ છે, ભ્રમ છે. તો સત્ય શું છે? સવારે કહ્યું તે પ્રમાણે મિથ્યા ત્યારે જ સંભવી શકે જ્યારે એને સત્યનો આધાર હોય. એને જ મિથ્યા કહેવાય જેને પોતાના પગ હોતા જ નથી, જેને પોતાની સત્તા હોતી જ નથી. અને માટે મિથ્યા પોતાના હોવા માટે કશાક આધાર નહીં, કશીક સત્તાની અપેક્ષા રાખે જ, સત્યની અપેક્ષા રાખે. એટલે ઘડો જો મિથ્યા હોય તો મિથ્યા ઘડાને આધાર આપનાર કોઈક સત્ય તત્વ હોવું જોઈએ. તો મિથ્યા કોને કહ્યું? જે પહેલાંય નથી અને પછી નથી, માત્ર મધ્યમાં ભાસે છે, એને મિથ્યા કહેવામાં આવ્યું. સત્ય કોને કહેવાય? જે પહેલાં પણ છે અને પછી પણ છે, મારે મધ્યમાં પણ છે, એનું નામ સત્ય. જે ક્યારે ન હોય એવું ન બને, જે હમણાં છે અને પછી નથી, આ સંજોગોમાં છે, બીજા સંજોગોમાં નથી, એ કેવું છે? આગંતુક છે. આગંતુક કોને કહેવાય? એને આવવાનું કોઈ કારણ હોય તો એને આગંતુક કહેવાય. રોજ સવારના પરમાં પેલો આપણો મારો પડોશી ઘરે આવી જાય સવારના પરમાં, કારણ તો છાપું, શેના માટે? છાપું વાંચવા આવી જાય. હમણાં છે ને પછી નથી, છાપું બંધ કરો તો ના આવવાનું બંધ થઈ જાય, એને શું કહેવાય? આગંતુક કહેવાય. તેમ ઘડો પણ તેમ પેલો ચોર છે ને, કયો ચોર? આ ઠૂંઠા પરનો ચોર, સામાન્ય ચોર નહીં, આગંતુક છે. જ્યારે આપણા મનમાં ભ્રમ હોય ત્યારે ભાષે છે, બાકી નથી ભાસતો. જેને ભ્રમ નથી ભાસતો, ભ્રમ છે ને ભાષે છે. જ્યાં સુધી ભ્રમ ત્યાં સુધી ભાષે છે. જો આગંતુક વસ્તુ મિથ્યા હોય તો સત્ય કયું છે? જે આગંતુક નથી, જે સ્થાયી છે, જે સ્વાભાવિક છે, જે હંમેશા છે, જે પહેલાં પણ હતી, પછી પણ હશે, હમણાં પણ છે. તો આ સ્થાણું અને ચોરના દૃષ્ટાંતમાં ચોર તો મિથ્યા છે નક્કી થયું, કારણ કે પહેલાં નહોતો અને પછી નથી. ત્યારે કોણ સત્ય? કયું શું સત્ય છે? સ્થાણું સત્ય છે. સ્થાણું એટલે ઠૂંઠું. સ્થાણું સત્ય. એ સ્થાણું અને ચોરના દૃષ્ટાંતમાં ચોર મિથ્યા છે સાબિત થયું, સ્થાણું સત્ય છે. કેમ? કાલત્રય અનુગહ. અનુગચ્છતિ, અનુગામી છે, રહેલો છે. કાલત્રય
ત્રણેય કાળમાં રહેલો હોવાને કારણે આ સ્થાણું છે એ સત્ય છે. ચોર ક્યારે હોય? સ્થાણું હોય ત્યારે. ચોર ક્યારે હોય? મગજમાં ભ્રમ હોય ત્યારે. સ્થાણું ક્યારે હોય? ભ્રમ હોય કે ના હોય, તમે હો કે ના હો. સ્થાણું કેવો છે? એની પોતાની સત્તામાં પ્રતિષ્ઠિત છે. કાલત્રે અનુગહ, કાલત્રે અનુગતત્વાત. એ સ્થાણું એટલે પેલું ઠૂંઠું તો પહેલાંય હતું. આ માણસે જોયું, એને ચોરનો ભ્રમ જન્મ્યો, એ પહેલાંય પણ એ સ્થાણું તો હતું જ. એને ચોરનો ભ્રમ છે ત્યારે પણ સ્થાણું તો છે જ. ભલે એને ન દેખાતું હોય પણ છે તો ખરું જ. અને એનો ભ્રમ જતો રહેશે ત્યારે પણ સ્થાણું તો રહેશે જ. કાલત્રે અનુગતત્વાત. એ ત્રણેય કાળમાં રહેલું છે માટે પહેલાં પણ છે, પછી પણ છે, મધ્યમાં પણ છે. જે પહેલાં ના હોય પછી ના હોય એ મિથ્યા. જે પહેલાં પણ છે પછી પણ છે અને માટે મધ્યમાં છે. જે પહેલાં ના હોય પછી પણ ના હોય એ મધ્યમાં પણ ના હોય છતાં ભાસતું હોય અને મિથ્યા કહેવાય. જે પહેલાં પણ છે પછી પણ છે અને માટે મધ્યમાં છે તેથી સત્ય છે. સ્થાણું સત્ય. આમ દૃષ્ટાંત કયું છે? સ્થાણું અને ચોરનું. એ દ્વારા શું બતાવે છે? આપણે શું સમજાય? માટી અને ઘડો. તો માટી અને ઘડાની સત્યતા આપણે સમજવાની છે. એ માટે આપણને સ્થાણું અને ચોરનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. કારણ કે બધા લોકો સ્વીકારે છે કે આ ચોર તો મિથ્યા છે, ભ્રમ છે, નૈયાયિકે સ્વીકાર તો ખરો છે. એ ના સ્વીકારે તો પછી ત્રીજું દૃષ્ટાંત લાવવું પડે. કારણ કે માટી અને ઘડાનું દૃષ્ટાંત એ સ્વીકારતો નથી, માટે એ દૃષ્ટાંત પૂરવા કરવા માટે આપણે આ સ્થાણું ચોર લાવવો પડે જે એ સ્વીકારે છે. કે પેલું એવું દ્રષ્ટાંત આવડે છે એ સ્વીકારે. એવું ના કે ભાઈ આ ચોર તો ઉત્પન્ન થયો, એવું નથી ના કહેતો. કંઈ જાણે છે કે ચોર કેવો છે? આ ભ્રમ જ છે. ભ્રમ સ્થળ સ્વીકારે છે. એટલે એને માન્ય છે એ દૃષ્ટાંત લઈને એને જે માન્ય નથી આપણે એને સમજાવીએ કે આ પણ આવું જ છે. જો જરા ધારી નજર કરે, સમજ બરાબર, સરખી તો નજર કર, બરાબર વિચાર કર. કીધું તો સ્વીકારે છે કે સ્થાણું અને ચોરના કિસ્સામાં સ્થાણું સત્ય છે, ચોર મિથ્યા છે, ભ્રમ છે. એ તો સ્વીકારે. બસ એ રીતે તથા મૃત્યુ તથા ઈક્ષરામ. તે રીતે આ માટી અને ઘડા દૃષ્ટાંતમાં માટી પણ પહેલાંય હતી, ઘડો ફૂટી જશે પછી પણ હશે અને ઘડો છે ત્યારે પણ છે. માટી ઘડા પહેલાંય હતી, ઘડો પછી પણ હશે અને ઘડો છે ત્યારે પણ છે. માટે માટી કેવી છે? ત્રણેય કાળમાં રહેલી છે માટે સત્ય છે. એનો બાદ થતો નથી. ઘડાનો બાદ થઈ જાય, ફૂટી જાય તો ઘડાનો બાદ થઈ જાય. ચોરનો બાદ થઈ જાય, સૂર્ય ગોગે એટલે ચોરનો બાદ થઈ જાય. ઘડો ફૂટે તો ઘડાનો બાદ થઈ જાય, પણ માટીનો બાદ ના થાય. માટે માટી અબાધિત છે, સત્ય છે. એ દ્રષ્ટાંત પૂરતી. પછી એ દ્રષ્ટાંત નક્કી થાય એટલે ભાઈ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. સમજ પડી ને? તો આ ગુરુજીએ પહેલાં માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંતને સ્વીકારવામાં બધી આ ચળવળ થઈ. એટલે પહેલાં એનો વિરોધ થયો અને તેથી પહેલાં વિરોધને આપણે એનું નિરાકરણ કરવું પડે. એ થયું. એ પછી નક્કી થયું કે માટી સત્ય છે અને ઘડો મિથ્યા છે. એટલે બસ હવે આપણે પ્રેક્ટિકલ વસ્તુ કહે છે કે જો આ સત્ય છે હંમેશા આ મિથ્યાનો વેશ ધારણ કરીને જ આવે છે. સત્ય સીધે સીધું ક્યારે પણ આપણી સમક્ષ આવતું નથી. કેમ નહીં આવતું હોય? સત્ય ક્યારે પણ સીધે સીધું આપણી સમક્ષ આવતું નથી. કેમ નહીં આવતું હોય? કોણ? હું આત્મા સત્ય છે. એ સામે કેવી રીતે આવે? એટલે સત્ય કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, એ ઉપાધિ લઈને આવે, ગુણ લઈને આવે, ઉપાધિ કે વેશ લઈને આવે. એ ચૈવ સાત્વિકા ભાવાહ
राजसाः तामसाश्चे मत्तेवि तान् विद्धि न त्वं तेषु ते मयि। ભગવાન કે સાત્વિક, રાજસ, તામસ આ બધા જે ભાવો છે, પદાર્થો છે એ મારામાંથી છે. અર્થાત ભગવાન કે હું જ આ સાત્વિક, રાજસ, તામસ આ બધો વેશ હું જ પ્રગટ થયેલો છું. ત્રિભિર્ગુણમયી ભાવઈ એવી સર્વમિદમ જગત મોહિતમ કમ નસીબે લોકો આ મારા વેશને સત્યતા આપે છે, એમાં જ અટવાઈ ગયા છે. એણે જરા સરખું કર્યું પણ એને એવું જ કર્યું છે. એણે પણ લોકોને ભ્રમમાં પડે એવું જ કર્યું છે. વેશ એવો આબેહૂબ બનાવ્યો છે કે લોકો એને સત્યતા અસત્ય માને છે, એમાં આસક્ત થઈ જાય છે, એમાં જ રાગ દ્વેષ કરે છે, એને જ મહત્વ આપે છે, એને જ જીવનું ધ્યેય માને છે. ના વિજાનાતિ મામેભ્યઃ પરમ અવ્યયમ. આ વેશ કરતા પરમ અવ્યય અવિનાશ એવો હું જે છું, આ વેશ તો બધા કેવા નશ્વર છે, બદલાતા રહે છે ને. જગતમાં દરેક નામરૂપ કેવું છે, સતત બદલાયા કરે છે ને. કશું પણ શાશ્વત તો છે જ નહીં, બધું વિકારી છે, નશ્વર છે. પછી વિકારી નશ્વર ક્યારે સંભવી શકે? એનો જ્યારે શાશ્વત આધાર હોય ત્યારે. નિર્વિકાર આધાર હોય તો જ વિકાર સંભવી શકે, શાશ્વત આધાર હોય તો જ નશ્વર સંભવી શકે. એટલે આપણે જરા ધ્યાનથી જોવાનું કહે છે કે તમે ઉપર છેલ્લું ના જોશો ભાઈ, બધી વસ્તુને ધ્યાનમાં લો. આપણે ખાલી ઉપર છેલ્લું જોઈએ છે, બધાને ધ્યાનમાં લો. માત્ર વેશને ના જોશો, એને જ પૂરું ના માની લેશો. વેશ નથી એમ નથી કહેતા અમે, માત્ર વેશ જ છે એવું નથી. સત્યાનુતે મિથુની કૃત્ય. સત્ય અને અનુત કે સત્ય અને મિથ્યા એ બેનું મિથુન થયું, બેનો સંયોગ થયો. પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થયો, શિવ અને શક્તિનો સંયોગ, તો જગત સર્જાય ને. એકલા શિવજી જગત ના સર્જી શકે, એકલી શક્તિ પણ ના સર્જી શકે. શિવ અને શક્તિનો સંયોગ, પુરુષ પ્રકૃતિનો સંયોગ. એટલે પુરુષ છે એ પ્રકૃતિનો વેશ ધારણ કરી દે કે પ્રકૃતિ સંયોજાય એને જ પ્રગટ થાય છે. અર્ધનારીશ્વર શિવ અને શક્તિ, સત્ય અને મિથ્યા, મિથુની કૃત્ય. બેના મિથુન છે એ રીતે આ સમગ્ર જગત છે. કુંભ ઈર્યતે, પાછું ઘડા પણ આવી ગયા. હવે તો સમજી ગયા ને આપણે. ઘડા બે અંશ છે. કયા બે અંશ છે? એક તો આધાર અંશ, બીજો આધેય અંશ. આધાર અંશ કયો? માટી. આધેય અંશ કયો? આકૃતિ. એ આધેય અંશ કહો, આકૃતિ કહો, એ સત્ય છે કે મિથ્યા? અને આધાર અંશ છે, માટી છે, એ સત્ય કે મિથ્યા? એટલે ઘડો કયો ને ઉભયાત્મક ઘટ. આધાર અને આધેય, માટી અને આકાર ઉભયનો બનેલો છે. માટી સત્ય છે, આકાર કેવો છે? અનૃત્ય. સત્યાનૃતે મિથુની કૃત્ય. આ સત્ય અને મિથ્યા બંનેના જોડાણથી, સંયોગથી આ ઘડો બનેલો છે. કુંભ એટલે ઈર્યતે. પછી ને કુંભ કહો, કુંભ શબ્દ ઘડો. અહીંયા છંદમાં બેસાડો કુંભ શબ્દ વાપરે, એટલે ઘટ વાપરે. પણ સત્ય અને મિથુની કૃત્ય ઘટ એટલે ઈર્યતે ચાલ્યું હોત, પણ ચાલો કુંભ એટલે ઈર્યતે. એક માત્રા ખૂટે ત્યાં, એને ભાઈ કુંભ ખબર પડે તો એને ઘડો કહેવાય. આમ તાર્કિક લોકોના મતનું નિરાકરણ થયું, ખંડન થયું, પોતાનો મત સ્થાપિત થયો. શું મત સ્થાપિત થયો? કે જે કાંઈ છે જગતમાં એ સત્ય અને મિથ્યા એ બેના સંયોગની ઉપજ છે. પેલું સત્ય છે એ જગતનું સર્જન ના કરી શકે, પેલું મિથ્યા પણ ના કરી શકે, બંને ભેગા. એટલે માયા આવી. મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. ભગવાન કહે કે આ માયા છે, મારી યોની છે,
હું ગર્ભનું આધાન કરું છું, એમાંથી સર્વભૂતોનો જગતનો સંભવ થાય છે, ઉત્પત્તિ થાય છે. હજી પાછું એક વાંધો ઉઠાવવામાં આવે છે, શંકા. યદ્યપિ યથા ભિન્ના શબ્દ જ્ઞાન ક્રિયાત્મકા વ્યવહારા, તો વસ્તુ છે દરેક કોઈનું વર્ણન કરો ને કશી વસ્તુનું તો ત્રણથી વર્ણન થાય: શબ્દ, પ્રત્યય, વ્યવહાર. દરેકમાં આ ત્રણ વસ્તુ લક્ષણો હોય, ત્રણ અંશ. જેમ ઘડિયાળ, આ ઘડિયાળ છે એમાં ત્રણ વસ્તુ છે. એક તો શબ્દ, ઘડિયાળ શબ્દ. ઘડિયાળ શબ્દનું ઉચ્ચારણ થાય ને એટલે મનમાં ઘડિયાળનો ખ્યાલ જન્મે, એ શું કહે? પ્રત્યય. ત્રીજી શું વસ્તુ છે? કાર્ય. આ ઘડિયાળ છે સમય દેખાડવાનું કાર્ય કરતી હોય. દરેક વસ્તુમાં શબ્દ, પ્રત્યય અને કાર્ય. તેમ ઘડો, ઘડો શબ્દ છે. એ ઘડો શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે તો મનમાં ઘડાનો ખ્યાલ જન્મે, એને પ્રત્યય કહેવાય. અને ઘડો છે એ પાણી ભરવું વગેરે એનું કાર્ય છે. તો આમ દરેક વસ્તુ શબ્દ, પ્રત્યય અને કાર્યથી જુદી પડે. ઘડો જુદો છે અને ઘડિયાળ જુદી છે, કારણ કે ઘડાના શબ્દ, પ્રત્યય અને કાર્ય, અને ઘડિયાળનું શબ્દ, પ્રત્યય, કાર્ય, ટેબલનું શબ્દ, પ્રત્યય, કાર્ય, ખુરશીનું શબ્દ, પ્રત્યય, કાર્ય, આ બધા કહેવાય છે જુદા જુદા છે. માટે આ બધા પદાર્થો એકબીજા કરતાં જુદા છે, એવો આપણો સામાન્ય અનુભવ છે. તો કહે છે કે તેવી રીતે આ માટી અને ઘડો એના પણ શબ્દ, પ્રત્યય, કાર્ય જુદા જુદા છે. હવે જુદી રીતે વિચારે છે તો માટી અને ઘડો જુદા છે એવી જાતનો સંશય જન્મનું એક બીજું કારણ રજૂ કરે છે કે વસ્તુ ઓળખાય છે આ ત્રણ વસ્તુથી: શબ્દ, પ્રત્યય, કાર્ય. આ ત્રણથી વસ્તુનું ઓળખાણ છે. આ ત્રણ જે છે એક વસ્તુને બીજી વસ્તુ કરતાં જુદા પાડે. આમ ઘડિયાળ ઘડા કરતાં જુદી છે કેમ નક્કી કર્યું? કે ઘડિયાળનો શબ્દ, પ્રત્યય અને કાર્ય એક છે, ઘડાનો શબ્દ, પ્રત્યય, કાર્ય બીજો છે, પણ ઘડિયાળ અને ઘડો જુદા છે. તો તેવી રીતે માટી અને ઘડાને લઈ આવ્યો તો માટી શબ્દ જુદો છે. માટી શબ્દ ઉચ્ચારણ થાય તો મનમાં એનો એક ખ્યાલ જન્મે, એ સ્વતંત્ર છે. માટીનું કાર્ય શું છે? વાસણ માંજવાનું, ધારો કે કાર્ય પણ જુદું છે. હવે ઘડો લો તો ઘડો શબ્દ માટી શબ્દ કરતાં જુદો ખરો કે નહીં? ઘડાનો ખ્યાલ માટીના ખ્યાલ કરતાં જુદો કે નહીં? ઘડાનું કાર્ય પાણી ભરવાનું એ માટીના કાર્ય કરતાં જુદું ખરું કે નહીં? તો બીજી તો શંકા કરે છે કે ભાઈ શબ્દ, પ્રત્યય, કાર્ય, માટીના શબ્દ, પ્રત્યય, કાર્ય એક છે, ઘડાનું શબ્દ, પ્રત્યય, કાર્ય બીજું છે, તો બે જુદા કેમ ના કહેવાય? બંને એક જ હોત તો બંને શબ્દ, પ્રત્યય, કાર્ય સરખા હોવા જોઈતા ને. જુદા થશે. માટે માટી અને ઘડો જુદી વસ્તુઓ છે એવી શંકા કરે. તો 19મા શ્લોકમાં એમાં કહે છે શબ્દ, પ્રત્યય, કાર્યાણિ સંતિ મૃદ્ઘટયો પૃથક સ્થાણૌ ચોરે ચ દૃષ્ટાનિ પૃથક્તાનિ તથાત્ર ચ. મૃદ્ઘટયો શબ્દ, પ્રત્યય, કાર્યાણિ પૃથક સંતિ. વાત સારી છે. માટી અને ઘડાનો શબ્દ, માટી શબ્દ, ઘડો શબ્દ જુદા જુદા છે. શબ્દની સાથે ખ્યાલ, માટીનો ખ્યાલ એક છે, ઘડાનો ખ્યાલ બીજો છે.
કાર્ય માટેનું કાર્ય એક છે, ઘડાનું કાર્ય બીજું છે. પૃથક સંતિ. એટલા માટે બે જુદા છે એવો નિયમ નથી. શબ્દ પ્રત્યે કાર્ય જુદા હોવા છતાં પણ બે વસ્તુઓ એકબીજા કરતા જુદી છે એવો નિયમ નથી. મેં તો ઘણા કાઢિયાનો દ્રષ્ટાંત આપે, એમાં લાગુ પડે છે, બધે લાગુ નથી પડતું. પણ સ્થાણું ચોરે છે દુષ્ટાની, વળી પાછા પેલા દ્રષ્ટાંત બનાવે છે એનો સ્થાણું અને ચોર. લોકોને હવે ચોરના સ્વપ્ન ના આવે તો સારું. સ્થાણ ચોર, સ્થાણું એટલે પેલું છૂઠું. સ્થાણું અને ચોર, સ્થાણું શબ્દ એક છે, એનો ખ્યાલ પણ એક છે, એનું કાર્ય પણ એક છે. જે કે બિચારું ઠૂંઠાનું જે કોઈ કાર્ય હોય એનો ચાળીઓ બનાવતા હશે લોકો. ખેતરની અંદર ઠૂંઠું હોય એ પેલું આમ ખમીસની એવું તો પહેરાવે, પછી એને લોકો બીજા લોકોને લાગે અહીંયા કોઈ માણસ ઊભો છે. પેલો પક્ષીઓનું મુખ્યત્વે ચાળીઓ એવું એનું કાર્ય છે. સ્થાણું શબ્દ છે, એનો ખ્યાલ એક છે, ચાળીઓ એનું કાર્ય છે. ચોર શબ્દ જુદો છે, એનો ખ્યાલ જુદો છે, એનું કાર્ય જુદું છે. શું કરે? ડર પમાડે, ભય પમાડે, ચોરી કરે. એટલે સ્થાણું અને ચોરના કિસ્સામાં પણ શબ્દ પ્રત્યય અને કાર્ય જુદા જુદા છે, છતાં પણ આ ચોર સ્થાણું કરતા જુદો નથી. એ તો આગળ સિદ્ધ થઈ ગયો. તેવી રીતે માટી અને ઘડો એના પણ શબ્દ પ્રત્યય કાર્ય ભલે જુદા હોય, પણ જેમ ચોર સ્થાણું કરતા સ્વતંત્ર નથી, તેમ ઘડો પણ માટી કરતા સ્વતંત્ર નથી. તો જેવી રીતે સ્થાણું ચોરનો આધાર છે, એટલે ચોરના જ્ઞાનમાં સ્થાણું જ્ઞાન રહેલું છે, સામાન્ય જ્ઞાન. તે રીતે આ ઘડો છે ને, એ ઘડો ક્યારે જે હોય? માટી હોય ત્યારે. ઘડાના જ્ઞાનમાં માટીનું જ્ઞાન રહેલું છે. માટીના જ્ઞાન વગર ઘડાનું જ્ઞાન, માટીના અનુભવ વગર ઘડાનો અનુભવ ના થઈ શકે. તો શું કરવાનું? તો કહે છે આગળ પછીના શ્લોકમાં દ્વિધ વ્યવહારસ્ય સદ્ભાવેપી વિવેકિનઃ સત્યાયામ હૃદિ તાત્પર્યમ નાનૃતે સ્નિઘટાદિકે. દ્વિવિધ વ્યવહાર છે. આ બે પ્રકારનો વ્યવહાર થયો. ઘડાને બે પ્રકારનો વ્યવહાર થઈ ગયો. કયો? મૃત ઇતિ વ્યવહાર સત્ય હૈ. ઘડામાં જે મૃત એટલે માટેનો અંશ છે, કેવો છે? સત્ય. અને ઘટે વ્યવહાર અનૃત. આ ઘડો જે વ્યવહાર છે કેવો છે? અનૃત છે, મિથ્યા છે. આ પ્રકારે દરેક સંજોગોમાં આ બે વ્યવહાર રહેલા છે. કારણ અને કાર્ય. કારણ વ્યવહાર, કાર્ય વ્યવહાર. માટી વ્યવહાર અને ઘડો વ્યવહાર. સોનું વ્યવહાર અને અલંકાર વ્યવહાર. ક્યારેક સોના તરીકે વ્યવહાર થાય, ક્યારેક અલંકાર તરીકે વ્યવહાર થાય. જેમ કે આ કંઠી છે, તો એને પહેરવી હોય તો એનો વ્યવહાર કઈ રીતે થાય? કંઠીને આપણે ધારણ કરવી હોય તો કંઠી તરીકે વ્યવહાર થાય, કાર્ય તરીકે વ્યવહાર થાય. બરાબર ને? અને વેચવી હોય તો પેલો કે એ જોવાનો છે કે આ બંગડી છે, એ તો શું કરશે? એક પેલા મૂકશે ત્રાજવામાં. જો એને વેચવું હોય તો વ્યવહાર કરે થાય, સોના તરીકે થાય. બરાબર છે ને? એને ધારણ કરવું હોય તો અલંકાર તરીકે થાય, વેચવું હોય તો સોના તરીકે. એનો વ્યવહાર કાર્ય રૂપે થાય. એક રીતે કયો જાતનો વ્યવહાર નિર્વાહ રાખે છે? દ્વિવિધ વ્યવહાર. કાર્ય તરીકેમાં વ્યવહાર થાય, કારણ તરીકેમાં વ્યવહાર થાય.
એક સત્ય વ્યવહાર, સત્યનો એક એક સોનાના એટલે પણ સોની જે હોય એ તો શું જુએ? એની પાસે જાવ એટલે તો ખાલી સોનું જ જુએ ને, બીજું કંઈ જોવાનું નથી. એને તોલી લેવાનો છે અને જોશે બધું ઘસીને કેટલા ભાઈ ટચનું સોનું છે એ જોશે. બાકી એ બંગડીના રૂપમાં છે કે બુટ્ટિયાના રૂપમાં છે કે કંઠીના રૂપમાં છે, એની સાથે એને કોઈ નિસ્બત નહીં, તો બધું ગાળી જ નાખવાનો છે. આ જૂની થઈ ગઈ એવી ડિઝાઇન એટલે શું કરવાનો છે? આપણે જ એનો ઉપયોગ સોની ક્યાં કરવાનો છે? કોઈ એમ લેવાનું નથી આપણી વસ્તુ. આમ વિવિધ વ્યવહાર, બંને વસ્તુ વ્યવહાર માટેનું કારણ બને છે. દરેકમાં એક કાર્ય અંશ છે, બીજો કારણ અંશ છે. ઘડો અંશ છે, માટી અંશ છે. કાર્ય અંશ છે, કારણ અંશ છે. મિથ્યા અંશ છે, સત્ય અંશ. એટલે વ્યવહાર કરી ત્યારે આ બંને હોવાના છે. દ્વિધ વ્યવહાર છે સદભાવે બી કઈ સત્યાનૃતે મિથુની કૃત્ય. સત્ય અને અનૃત કે સત્ય અને મિથ્યાનું મિથુનીકરણ થયું છે, માટે હંમેશા બંને સાથે જ આપણી સમક્ષ આવે છે. એ કે જુદું જુદું નથી આવતું. કાર્ય સ્વયં ના આવી શકે કારણ વગર, અને કારણ સ્વયં ના આવે કાર્ય વગર. માટી પણ કોઈ ઘડાના રૂપમાં જ આવવાની છે, સોનું પણ અલંકારના રૂપમાં જ આવવાનું છે. અને તેથી કાર્ય અને કારણ, સત્ય અને મિથ્યા એ બંને સાથે જ આવવાના. અને તેથી એ બંને વ્યવહારના વિષયો છે. વ્યવહાર સદભાવે વિવેકિનઃ. હવે આપણને કહે છે આ બધું જે શીખ્યા એમાંથી આપણે વ્યવહારમાં શું શીખવાનું એ સમજ્યા. આ જે આપણે સમજ્યા સત્ય અને મિથ્યા, વ્યવહારમાં એને શું કરવાનું? આ સમજને આપણા જીવનમાં ઉતારવી જોઈએ, ત્યારે આ સમજ આપણને કામ લાગે. એટલે શાસ્ત્રકારો અને ગુરુ ઈચ્છે કે આપણી સમજ માત્ર બુદ્ધિના સ્તરે મર્યાદિત ના રહે, પરંતુ આ સમજ આપણા જીવનમાં પણ ઉતરે, તો જ એ સમજ ઉપયોગી થાય, નહીતર ના થાય. નહીતર તો પછી શું થાય? પુસ્તક સ્થાતુ યા વિદ્યા પરહસ્તગતમ ધનમ. વિદ્યા પુસ્તકમાં હોય, કાર્યકાલે સમુત્પન્ને જરૂર પડે ત્યારે વિદ્યા કામમાં ના લાગે અને ધન કામમાં. ધન બીજા પાસે આપ્યું, રાખવા આપ્યું છે. પુસ્તક સ્થાતુ યા વિદ્યા પરહસ્તગતમ ધનમ. આ ધન છે બીજાને સોંપ્યું છે. તમને જોઈએ ત્યારે કામમાં ના લાગે, આપણી પાસે હોવી જાય વસ્તુ. હમણાં બાળવિહારનો શિબિર ગયો, એને બધું પ્રવચન આપ્યું કે જે વસ્તુ આપણે ના ગમે એ બીજાને ના ગમે. કોઈ આપણને દુઃખી કરે આપણે ના ગમે, પણ બીજાને દુઃખી કરીએ આપણને ના ગમે. દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ હોય, પણ કોઈ શું કરી શકે? વીછનો સ્વભાવ ડંખ મારવો એનો વાંક નથી, મચ્છરનો સ્વભાવ ડંખ એનો વાંક નથી. આમ બીજી બધી વસ્તુઓ જે પ્રકારે વર્તે એનો વાંક નથી, માટે આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. બધું અવાજ ફટાફટ જવાબ આપે. એટલે 5 વાર એટલે 6ઠી વાર પછી લોકો કે એવું છે ટૂંકમાં બહાર ગયા નથી ને મારવાની શરૂ થઈ નથી. પેલાનો પગ ખેંચવાનો, પાડ્યો ને રડાવ્યો, પેલા મારા હમણાં 5 મિનિટ પહેલા સાંભળેલું છે. પણ એ વસ્તુ જો વર્તનમાં ના આવે તો એનો કોઈ ઉપયોગ નથી. આપણે જાણીએ છીએ કે એમના વર્તન નથી જ આવવાનું, છતાં આ તો બીજ રોપી રાખ્યા છે. ક્યારેક વળી કંઈક પાછું એમના મનમાં પરિપક્વતા આવશે તો યાદ આવશે કે હવે આપણે સાંભળ્યું છે, કહેતા હતા. પણ હવે ગ્રંથકારે આપણે અત્યાર સુધી જે શીખ્યા સત્ય અને મિથ્યા, તો વ્યવહારમાં એનો શી રીતે એનો ઉપયોગ કરવો, જેથી આ સમજ આપણે લાભદાયી બને. તથાપિ વિવેકિના સત્યાયા મૃદુ તાત્પર્ય ના મૃતેસ્થી ઘટાદિકે. ભલે બી ઘડો આવે એટલે પાણી ભરવાનો વ્યવહાર થવાનો જ છે, ના નથી. ઉપયોગીતા તો ઘડાની જ છે, માટેની નથી, એ પણ છે.
વ્યવહારમાં ઉપયોગી કોણ છે? ઘડો છે. પાણી લાવવા માટે, ભરવા માટે કે માટી ઉપયોગી નથી. અને તોય પણ જે વિવેકી મનુષ્ય છે એ જુએ છે કે વસ્તુનું મહત્વ કે વસ્તુની સત્યતા વ્યવહારથી નક્કી થતી નથી, એના સ્વભાવથી નક્કી થાય. તથાપિ સત્યાયા મૃદિ તાત્પર્ય વિવેકિન, જે વિવેકી છે એનું તાત્પર્ય ક્યાં છે? મૃદિ એટલે માટી, સત્યાય એટલે સત્ય છે. ટૂંકમાં ઘડો આપણી સમક્ષ હોય એમાં માટી પણ છે અને ઘડાનો અંશ પણ છે, સત્ય અંશ પણ છે, મિથ્યા અંશ પણ છે, મળે બંને પ્રકારનો વ્યવહાર છે જ. છતાં પણ જે વિવેકી મનુષ્ય છે એનું તાત્પર્ય ક્યાં હોય છે? તો કે માટીમાં હોય, જે સત્ય છે એમાં એનું તાત્પર્ય હોય. નાનૃત સ્ત્રી ઘટાની કે ઘટ વગેરે જે અનૃત છે, મિથ્યા છે, એનું તાત્પર્ય હોતું નથી. એટલે કે વિવેકી મનુષ્ય ઘડા સાથે વ્યવહાર કરે ત્યારે એના મનમાં કયા પ્રકારની દ્રષ્ટિ કે વૃત્તિ હોય છે એ પણ ઘડાનો ઉપયોગ તો કરે વ્યવહારમાં, પાણી ભરવા વગેરે માટે. બસ એટલું જ એનું વ્યવહારમાં, એથી વધારે કોઈ મહત્વ નથી. આ મારો ઘડો ને તારો ઘડો, આ મોટો ઘડો ને નાનો ઘડો, આ સારો ઘડો ને ખરાબ ઘડો, આ કિંમતી ઘડો ને ફલાણો ઘડો. આ જ્યારે ઘડાને આપણે આ પ્રકારે છાપ લગાવીએ, મારો ને તારો, મોટો ને નાનો, કિંમતી ને નહીં કિંમતી, ત્યારે શું થયું? તાત્પર્ય ક્યાં ગયું? ઘડામાં ગયું. તો ઘડાને ત્યારે મહત્વ મળે ત્યારે માટીનું અવગણના અપેક્ષા થઈ જાય. એટલે જ્યારે આકારમાં આપણી આસક્તિ હોય, જીવનમાં આપણા વડે મહત્વનું શું છે? વ્યવહાર મહત્વનો છે કે અધ્યાત્મ મહત્વનો છે? દુનિયા તો હંમેશા અનૃતને, વ્યવહારને, આકારને જ મહત્વ આપવાની, કારણ કે બસ એમની એ પ્રકારની સમજ છે કે જેટલા આકાર વધારે ભેગા કર્યા એટલા આપણે વધારે સમૃદ્ધ, એટલા આપણે વધારે સફળ, એ પ્રકારની સમજ છે. માટે દુનિયા તો એ પ્રકારનો વ્યવહાર કરવાની. દુનિયા હંમેશા આકારને મહત્વ આપવાની. જો આ 300 વર્ષ જૂનો અમારા બાપદાનો ઘડો છે, એની જુઓ તમે, એના ઉપરની કોતરણી જુઓ અથવા એના ઉપરની ચિત્રકામ જુઓ વગેરે જુઓ, છે ના નથી, કેટલું કિંમતી છે વગેરે વગેરે. આમ એ જ્યારે વિચાર કરે ઘડાનો, ત્યારે કઈ વસ્તુ એના મનનો કબજો લે? ઘડાપણું એનો કબજો લે. અને ત્યારે માટીપણાની અવગણના થાય. વિવેકી ને તે આપણે પણ જગત સાથે વ્યવહાર કરતા હોય ત્યારે આપણા જેની પણ સાથે વ્યવહાર, એના બે અંશ હોવાના જ. એક સત્યાંશ અને બીજો મિથ્યાંશ. એક આધાર અંશ, બીજો આકૃતિ અંશ. આ વ્યવહારમાં આપણે બધી આકૃતિ આવવાની આપણી સમક્ષ. જો આકૃતિને મહત્વ હશે તો રાગ દ્વેષ જન્મવાના છે. તો કોઈ આકૃતિ આપણે અનુકૂળ હોય, બીજી આકૃતિ પ્રતિકૂળ હોય. અને તો આકૃતિને મહત્વ આપ્યું એટલે સત્યાંશ છે એની અવગણના થઈ. બધું નારાયણ છે એ તો બિચારો જતો રહ્યો. ભગવાન કહે છે કે આ વેશ હું તારી સમક્ષ પ્રગટ થયો છું. ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉતવા કુમારી ત્વમ જીર્ણો દંડેન મંચસી ત્વમ જાતોસી વિશ્વતો મુખ. ઉપનિષદ કહે કે ભગવાન ત્વમ સ્ત્રી, આ સ્ત્રીના રૂપમાં તું જ જઈ રહ્યો છે. ત્વમ પુમાનસી, આ પુરુષના રૂપમાં તું જ છે. ત્વમ કુમાર ઉતવા કુમારી, અરે યુવાનના રૂપમાં, આ યુવતીના રૂપમાં તું જ જઈ રહ્યો છે. ત્વમ જીર્ણો દંડેન મંચસી, તું જ આ વૃદ્ધ દંડ હાથમાં લઈને જઈ રહેલો વૃદ્ધ એ રૂપમાં તું જ છે. ત્વમ જાતોસી વિશ્વતો મુખ, તું જ આ બધા રૂપની અંદર પ્રગટ થયેલો છે. વિવેકીનું તાત્પર્ય ક્યાં છે? વિવેકી પણ
આકૃતિઓનો જરૂર પૂરતો ઉપયોગ કરે. વ્યવહાર માટે આકૃતિનો ઉપયોગ જરૂરી છે, જરૂર પૂરતો. પછી ઘડો બહુ રૂપાળો છે, ઘાટવાળો છે, અને ઘાટ વગર પાણી ભરાય છે. ઘાટવાળો છે, ઘાટ વગરનો છે, શું ચિંતા? અને પાણી શેના માટે? પીવા માટે છે. શેના માટે? શરીર સ્વસ્થ રહે માટે. શેના માટે? જેથી ભગવાનનું નામ લેવાય એટલા માટે, ભગવાનનું ચિંતન થાય માટે. એટલે આ બધાનો ઉપયોગ છેવટે ક્યાં છે? યદ કરોષિ યદ અશ્નાસી યદ જુહોષિ દદાસી યદ તપસ્સસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. જે કાંઈ કરે એ બધામાં તું મને ધ્યાનમાં રાખ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. બધા સમય, બધા જ વ્યવહારમાં મારું સ્મરણ કર. એ માટે આપણને કહેવામાં આવે છે. આ બધું સમજાવવાનું પ્રયોજન કે આપણું મન તો આને સત્યતા આપે જ છે. આપણા તો સંસ્કારને સ્વભાવને કારણે આપણે આકૃતિને સત્યતા આપીએ જ છીએ. અવિવેકને કારણે આકૃતિને સત્યતા આપવામાં આવે, જે સત્ય છે એની ઉપેક્ષા થવાની છે. અરે અવગણ અનાદર થવાનું. હવે જાણતી મા મૂઢા માનુષીમ તનુમાસિતમ. ભગવાન કે જો તો ખરા, અમે મનુષ્યનો વેશ ધારણ કર્યો માટે લોકો મારી જ અવગણના કરે છે. હવે જાણ પરમ ભાવ જાનંદ. મારું આ પરમ મારું સ્વરૂપ છે એ નથી જાણતા. આવું આપણે થઈ રહ્યું છે. એટલે વિવેકના સત્યાયા મૃદે તાત્પર્ય. જે વિવેકી છે એનું તાત્પર્ય, એનું ધ્યાન, એની અગ્રિમતા ક્યાં છે? સત્યમાં છે. નાનૃતે ઘટાદિકે. સત્ય તો આપણી સમક્ષ હંમેશા કોઈ આકાર લઈને જ આવવાનું. જે માટી ઘડો વગેરે આકાર લઈને જ આવે તેવી રીતે સત્ય પરમાત્મા પણ કોઈ આકાર લઈને જ આવવાનો. અને માયા કેવી છે? આકારને એવો રૂપાળો હોય એટલે આપણા આકર્ષણ ઉત્પન્ન કરે, એનું રાગ દ્વેષ જન્માવે. આ માયાનું કામ જ છે. એટલે ભગવાને માયાને પોતાના નિયંત્રણ રાખીને આપણા અંધારામાં આપણને કેવી રીતે ગૂંચવવા, આપણને કેવી રીતે ભ્રમમાં રાખવા. ભગવાન કરે કે માયા કરે, જે કરતું એ કરે. એટલા માટે આ ભગવાને જ આપ્યું છે. ભગવાન આ ખેલ રચ્યો છે, એમાંથી છોડાવવા માટે ભગવાને જ આપણને આ બધું આપ્યું. એટલે કે છે નામ નૃત્યસ્થી ઘટાદી, કે ઘટ વગેરે અનૃત છે, એમાં વિવેકીની દ્રષ્ટિ તાત્પર્ય હોતું નથી. સરસ દૃષ્ટાંત આપે છે પછીના શ્લોકમાં. ઈક્ષૌ રસો સ્ત્રુજીશમ છે રસં ગૃહ્ણાતિ બુદ્ધિમાન નર્જીશમેવં કુંભેપી વૃદ્ભાગે યુક્ત આદરઃ. ઈક્ષૌ, ઈક્ષુ એટલે શેરડી. રસ અસ્થિ રુજિશમ છે. આ શેરડીમાં બે અંશ છે. કયો? એક રસ અંશ છે, બીજો કયો છે? સાંઠો છે. એટલે છાલ, શેરડીનો રસ વગરનો કૂચો. ચાલો, શેરડીમાં બે અંશ છે ને, એક રસ અંશ છે, બીજો કયો છે? કૂચો. રસમ ગૃહ્ણાતિ બુદ્ધિમાન. બુદ્ધિમાન શું કરે? શેરડીમાં એ રસને ગ્રહણ કરે, રસ ચૂસી લે. પછી પેલો કૂચો છે એનો ત્યાગ કરે. રસ લીધા પહેલા ત્યાગ નહીં કરવાનો. કેટલાક લોકો વિવેક ન હોવાને કારણે રસ લીધા વગર ત્યાગ કરી દે છે, એ ખોટું. અને કેટલાક લોકો રસ લીધા પછી પાછળ પેલો કૂચો ખિસ્સામાં મૂકે, એને છોડતો નથી, એ ખોટું. એટલે જેમ શેરડીમાં બે અંશ રહેલા છે, અને તાત્પર્ય ક્યાં છે? રસમાં તાત્પર્ય. પણ એ રસ સીધે સીધો આવતો નથી, કૂચા સાથે જ આવે છે.
કેળાનું દ્રષ્ટાંત અપાય. કેળું છાલમાં જ આવે અને તેથી છાલનો ત્યાગ કરીને આપણે કેળાનો આનંદ લઈએ. પણ આમાં શું છે, આ વધારે સારું દ્રષ્ટાંત. પહેલાં રસનો આપણે પહેલાં ગ્રહણ કરી પછી કૂચો ફેંકી દઈએ. પહેલાં છાલ પહેલાં ફેંકીએ પછી કેળું ખાઈએ. અને આમાં શું છે, રસ પહેલાં ચૂસીએ પછી છાલનો પછી કૂચાનો ત્યાગ કરીએ. બુદ્ધિમાન મનુષ્ય આ શેરડીમાંથી રસ છે ચૂસી લે છે ન રુજિશમ, પણ પછી જે પેલું શું છે કૂચાને મહત્વ આપતો નથી, પણ રસ ચૂસ્યા પછી કૂચાનો ત્યાગ કરે છે. દ્રષ્ટાંત આપે એટલે આપણે વ્યવહાર કરી ધ્યાનમાં લેવાનું છે કે કેવો રસ ચૂસ્યા પછી આપણે કૂચાનો ત્યાગ કરીએ છીએ. પહેલાં નહીં, કૂચાનો ત્યાગ કરીએ છીએ પછી એને પાછા પકડી રાખતા નથી. ગમે ત્યાં ફેંકવું એનું પ્રયોજન નથી, પણ ત્યાગ તો કરીએ છીએ, જ્યાં થતો હોય ત્યાં કરીએ. તો બુદ્ધિમાન મનુષ્ય જેવી આમ કરે તેવી રીતે આ બધામાં રસ રહેલો છે. રસો વૈ સહ, સર તો કોણ છે? રસો વૈ સહ. આ રસ સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મા આ બધા કૂચાની સાથે રહેલો છે. બાકી બધું કૂચા સમાન છે, ઉપાધિ. મહાત્માઓ કહે કે બધા કૂચા સાથે જ આવે ને, આત્મા પણ આવે છે ઉપાધિ સાથે જ આવે ને. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, પંચકોશ બધું કૂચા. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એ કૂચા સાથે બ્રહ્મ આવતો હોય છે. તો રસમ ગૃહણાતિ બુદ્ધિમાન, બુદ્ધિમાન છે આત્મ તત્વ ગ્રહણ કરે છે. શું છોડવાનું છે? આખું પંચકોશ છોડવાના છે. પંચકોશ પગે રાખીએ તો જે રસ છે એ રસનો અનાદર થાય, ઉપેક્ષા થાય, આપણે એનાથી લાભથી વંચિત રહી જઈએ. એવં કુંભેપી મૃદભાગે યુક્ત આદર. તો એક દ્રષ્ટાંત જાત જાતના આપે છે કે કેવી રીતે કુંભ કહો કે ઘડો કહો એમાં આપણે મૃદ એટલે કે માટીનો અંશ છે એનો આદર કરવો જોઈએ. કઈ રીતે? જે રીતે શેરડીમાં રસ અને કૂચો આ બંને અંશ છે, જો આપણે રસનો આદર કરીએ છીએ અને કૂચાનો ત્યાગ કરીએ છીએ, તેવી રીતે ઘડાની અંદર પણ જે માટી અંશ છે, સત્ય અંશ છે, એનો આદર કરવો જોઈએ. અને જે આકાર છે, જે આધેય છે, અનૃત છે, મિથ્યા છે, એનો ત્યાગ. ત્યાગ એટલે શું? ઘડો તોડીને ફેંકી દેવાનો નથી. કે આનો વાત શું છે? ત્યાગનો અર્થ શું છે કે એને કોઈ એમાં રાગ દ્વેષ નથી, એનું નામ જ ત્યાગ. ત્યાગ કરવો એટલે રાગ દ્વેષનો ત્યાગ કરવો, બસ. ઘડા પ્રત્યે કોઈ રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. ત્યાગ એટલે લોકો વ્યવહારનું નામ ત્યાગ નથી. એટલે ઘડાને મેં તોડી નાખ્યો એટલે ત્યાગ કર્યો નથી, એ તો દ્વેષથી પણ થાય, એ ત્યાગ નથી. ઘણા સંતાડી દીધો એ પણ થાય, કારણ કે એમાં મારે કોઈ દેખાડો નથી, એટલે એ કોઈ વ્યવહારનું નામ ત્યાગ નથી. ઘડાનો ત્યાગ એટલે એના પ્રત્યે રાગ અને દ્વેષ નથી. પ્રસાદ બુદ્ધિ એટલે ભગવાને ત્યાંથી શરૂઆત કરી, જે છે એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર. પ્રસાદ બુદ્ધિ કોને કહેવાય? રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય. તેથી રાગ દ્વેષ વિયુક્ત સ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન. રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાન ચરન. આ ત્યાગ એટલે રાગ અને દ્વેષનો ત્યાગ. પહેલો તો ખરો, પછી ભલે, પણ મુખ્ય પહેલો ત્યાગ કયો છે? રાગ અને દ્વેષનો ત્યાગ. કારણ કે અનૃત છે, મિથ્યા છે, એને સત્ય માનવાને કારણે, કે આપણો વ્યવહારને સત્ય માને, ઉપયોગિતાને સત્ય માનીએ છીએ ને નૈયાયિકોની જેમ. ભલે નૈયાયિકોનું ખંડન કરી, તો આપણામાં બેઠેલો જ છે. નૈયાયિક કોને સત્ય કહે? ઉપયોગી છે ને સત્ય કહે. આપણે એવું જ કરીએ છીએ. ઉપયોગી હોવાને કારણે આપણે એને સત્યતા આપીએ, એને મહત્વ આપીએ. એને કારણે જે મહત્વનું છે એની ઉપેક્ષા થઈ જાય, એનો અનાદર થઈ જાય. એટલા બધી ચર્ચા કરવામાં આવે કે વિવેકી છે કે બુદ્ધિમાન મનુષ્ય છે એ જે અનૃત અંશ છે, મિથ્યા અંશ છે, એમાં એનું તાત્પર્ય હોતું નથી.
એને સત્યતા આપતો નથી, એને મહત્વ આપતો નથી. સત્યતા આપે એવું ક્યારે કહેવાય? રાગ દ્વેષ જન્મે, સમજે કે સત્યતા આપી. કશી વસ્તુ પ્રત્યે રાગ કે દ્વેષ જન્મ્યો, સમજે કે મહત્વ આપ્યું, સત્યતા આપી. તેથી રાગ દ્વેષ કરતો નથી, રાગ દ્વેષનો ત્યાગ કરે છે. તો જ પછી એનું મન, જો ઘડા પ્રત્યે રાગ દ્વેષ ના હોય તો જ ઘડાનો આકાર અંશમાંથી મનને આપણે વાયને માટેના અંશમાં આપણે કેન્દ્રિત કરી શકીએ. નહીંતર પેલો આકાર આપણે છોડે જ નહીં. આકાર આપણે રાગ દ્વેષ હોય ને તો એ જ આપણા મગજમાં આવી જાય, છોડે જ નહીં. અને આપણે માટેનું ચિંતન કરવા જ ના દે. પરંતુ આકાર માટે રાગ દ્વેષ ન હોય તો જ આપણું મન આકારના પ્રભાવથી મુક્ત થઈને પછી માટી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, માટેનું ચિંતન કરી શકે. તો આગળ સમજાવે છે કે આજે આપણને શીખ આપવામાં આવી એની જીવનમાં કેમ ઉતારવી, જેથી આજે આપણે સમજ્યા એ આપણને ઉપયોગી બને. ચર્ચા ચાલે છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ચકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.